કામકા એના માટે પ્રખ્યાત છે, તે મીઠાપુર હવે મગફળી માટે પ્રખ્યાત થવાનું છે. એટલે મગફળીને લગતી કોઈ પણ માહિતી અને માર્ગદર્શન માટે એક આદર્શ ગામ મીઠાપુર બનવા જઈ રહ્યું છે. તો તે ગામના સરપંચ અને પ્રગતિશીલ ખેડૂત એવા શ્રી બાલુભાઈ ત્રાડા, આપણે સૌ એમને તાળીઓના ગળગડાટથી વધાવીએ. બાલુભાઈ ત્રાડા છેલ્લા 2 વર્ષથી ગિરનાર 4 અને 5નું વાવેતર કરે છે. આ વખતે પણ કરેલું છે. વિનંતી કરીશ બાલુભાઈને કે તેઓ પણ અહીંથી, બાલુભાઈ આપના અનુભવની 2 વાતો અહીંથી પણ તમે. અત્રે ઉપસ્થિત આજે મગફળી સંશોધનના 45મા વર્ષ નિમિત્તે શ્રી કૃષિ યુનિવર્સિટીના ડાયરેક્ટર ચોટિયા સાહેબ તેમજ મગફળી સંશોધનના ડાયરેક્ટર બેરા સાહેબ તેમજ અન્ય વૈજ્ઞાનિક મિત્રોને તેમજ અન્ય સ્ટાફ, ખેડૂતો, ભાઈઓ અને બહેનો, આજે અમે ઘણા સમયથી કૃષિ યુનિવર્સિટી સાથે અને મગફળી સંશોધન સાથે સંકળાયેલા છીએ. ત્યારે અમને મગફળી કઈ રીતે ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન લેવું અને ખર્ચ કેટલો ઘટે એનો 4 થી 5 વર્ષથી અમે મહેનત કરી અને સારા ઉત્પાદને અમે પહોંચ્યા છીએ. ત્યારે મગફળી સંશોધન દ્વારા અવનવી વેરાયટીઓ ખૂબ જ પ્રમાણમાં સંશોધન થતી હોય ત્યારે સારી વેરાયટી આપણે લઈ અને એનું ઉત્પાદન કેટલું કરવું અને એમાં આપણે આવક કેટલી મેળવવી એ માટે ખૂબ જ શીખવા મળે છે. એટલે અમે તો વારંવાર અમારે રસ્તો હોવાથી મગફળી સંશોધનમાં સલાહ અને સૂચન લેવા માટે આવતા જ હોઈએ. જ્યારે સરકાર તરફથી અને અધિકારીઓ તરફથી મળતી આપણને સુવિધાઓ, અધિકારીઓ તરફથી હવે સુવિધાઓ આપણને સારી મળે છે, પરંતુ ખેડૂતોને હજી આવક બમણી કરવા માટે સરકાર એકદમ નિષ્ક્રિય છે એવું મને લાગે છે. આજે તો કોઈ અહીંયા સાહેબ હતા પણ જતા રહ્યા, પરંતુ સાહેબને એટલું, બેરા સાહેબને કહીશ કે કૃષિ મંત્રીને એટલો સંદેશો પહોંચાડજો કે ખેડૂતોની મુશ્કેલીઓ હજી કોઈ એનું નિરાકરણ નથી. ભૂંડ અને નીલગાય જે સરકારની દેન છે, તો એ લોકો એને સાચવી શકતા નથી અને કોઈ પણ ખેડૂત એને મારે તો સીધા સજાને પાત્ર થાય. આ એમનો ખરેખર ખોટો નિર્ણય છે. એ માટે લોકોએ અને સાહેબને પણ એ માટે એને પ્રસ્તાવ રજૂ કરવો પડે. પછી યાંત્રિક યુગ આવ્યો છે. યાંત્રિક યુગ આવ્યો એટલે એટલું તો સમજવું જોઈએ કે સરકાર એવું કહે કે હર ગામ રોડ, ગામે ગામ રસ્તા પહોંચાડવા માટે એ ખરેખર આ પ્રયત્નો કરે, પરંતુ હવે હર ખેતર રોડ પહોંચાડવો જરૂરી છે. નાના ખેડૂતો અને મોટા ખેડૂતો જ્યારે પોતાનું ખેતર વર્ષોથી બાપદાદાનું ચાલ્યા આવતા રસ્તાઓ છે, એ રસ્તાઓમાં અટાણે ખૂબ જ તકલીફ અનુભવે છે. આ પહેલો પ્રશ્ન ખેડૂતોનો હોવો જોઈએ. આવતી ચૂંટણીમાં હું એટલું જરૂર બધાને કહીશ કે હર ખેતર રોડની માગણી કરવાની થાય છે. સંસદની ચૂંટણી આવશે ક્યાંય આ પ્રશ્ન ઉઠતો નથી. પહેલો પ્રશ્ન આપણો એ છે કે અત્યારે હાર્વેસ્ટર લઈ જવું હોય, ટ્રેક્ટર લઈ જવું હોય, આગલા ખેડૂતવાળો રસ્તો હાંકડો કરી દે એટલે પાછળવાળો નાનો ખેડૂત બિચારો શું કરે ભાઈ? એને ક્યાં લાભ મળ્યો તો યાંત્રિક યુગનો? એટલા માટે ખેડૂતોને, બધા ભાઈઓને હું કહું છું કે આવતી ચૂંટણીમાં આપણે હર ખેતર રોડની માગણી કરવાની છે. વર્ષોથી ચાલતા રોડ ભાઈ શું કામ બંધ કરી દે રસ્તાઓ? આ માટે બધાએ